હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું બચેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો. અને રોટલીને તળિયા વગર આપણે આ નાસ્તો બનાવવાના છીએ. તો આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે અને સાથે આપણે આમાં કોઈ પણ જાતના સોસ યુઝ નથી કરવાના કે રોટલીને નથી તળવાના. અને આપણે ઘરના બેસિક મસાલાથી જ આ નાસ્તો બનાવવાના છીએ અને શાકભાજીથી ભરપૂર આ નાસ્તો બનાવશું. તો આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો અને આ નાસ્તો બની પણ એકદમ જલ્દીથી જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા મારી બપોરની બચેલી રોટલી લીધી છે. તો અહીંયા મારે બપોરે આટલી રોટલી બચી ગઈ હતી તો મેં અહીંયા લીધી છે અને આટલી રોટલીમાંથી 3 થી 4 જણા માટે આરામથી નાસ્તો બની જશે. તો અહીંયા મેં બપોરની 6 જેટલી રોટલી લીધી છે. તો હવે આપણે રોટલીને આવી રીતે નાના ટુકડા કરી લેવાના છે અને આપણે એક મિક્સર જારમાં તેને એડ કરી દેવાના છે. બધી રોટલી આવી રીતે ટુકડા કરી અને આપણે તેને મિક્સરમાં પીસી લેવાની છે. અને આ નાસ્તો આપણે એવી રીતે બનાવશું ને કે આમાં તમને ખબર પણ નહીં પડે કે તમે આ નાસ્તો રોટલીમાંથી બનાવ્યો છે અને રોટલીની સ્મેલ તો એમાં જરા પણ નહીં આવે. તો આવી રીતે આપણે એને સાવ નથી પીસી લેવાનું, આવી રીતે થોડું અધકચરું રાખી દેવાનું છે. અને હવે આપણે એક મોટું વાસણ લેશું અને તેમાં આપણે 1 ચમચો જેટલું તેલ એડ કરશું. તેલ આપણું થોડું ગરમ થાય પછી આપણો જે આપણે રોટલીનો ભૂક્કો બનાવીને રાખ્યો છે તે આપણે આ તેલમાં એડ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. અને આપણે આ રોટલીના ભૂક્કાને સતત હલાવતા રહીને શેકવાનો છે અને થોડી વાર પણ આપણે છોડવાનું નથી, નહીંતર આપણા આ રોટલીના ભૂક્કામાં દાજ બેસી જશે અને તે સ્વાદમાં બહુ જ ખરાબ લાગશે, ખાવામાં જરા પણ સારું નહીં લાગે. અને આપણે આનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને આ શેકાઈ જશે એટલે આમાંથી એકદમ સરસ એવી સ્મેલ આવવા માંડશે. અને આપણે આ પ્રોસેસ એકદમ વ્યવસ્થિત સરસ રીતે કરવાની છે. આ પ્રોસેસથી જ આપણો નાસ્તો એકદમ સરસ ટેસ્ટી બનશે અને ખાવામાં એકદમ સરસ લાગશે અને કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ રોટલીથી બનાવ્યું છે. રોટલીની સ્મેલ તો આમાં જરા પણ નહીં આવે. આપણા રોટલીના ભૂક્કાનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા આપણે શાકભાજી લઈ લઈશું. તો મેં અહીંયા મીડિયમ સાઇઝનો એક કાંદો લીધો છે, થોડું મેં અહીંયા ગાજર લીધું છે, તેને લાંબુ કટ કર્યું છે. થોડી અહીંયા મેં કોબી લીધી છે, એટલે કે અડધોથી પોણો કપ જેટલી મેં કોબી લીધી છે. એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે, ઝીણું કટ કરેલું લસણ, આદુ અને ઝીણા કટ કરેલા મરચાં લીધા છે. જો બાળકો માટે બનાવતા હોય તો મરચાં તમારે સ્કીપ કરી દેવાના. અને આવી રીતે ઝીણા કાપેલા બટેટું લીધું છે. બટેટું મેં એક મોટી સાઇઝનું લીધું છે. તો હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરશું. તો અહીંયા 1 ચમચા જેટલું હું તેલ એડ કરું છું. એમાં થોડી આપણે રાઈ એડ કરશું. રાઈ થોડી થાય પછી આપણે તેમાં થોડું જીરું એડ કરી દેવાનું છે. જીરું થોડું થઈ જાય પછી આપણે તેમાં થોડી સારી ફ્લેવરની હિંગ એડ કરશું. અને પછી આપણે તેમાં આપણે જેને ઝીણા કાપેલા બટાટા રાખ્યા છે તે એડ કરી દઈશું. અને આપણે તેને સરસ રીતે કૂક કરી લેવાનું છે. એનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. અને અહીંયા શાકભાજી તમારી રીતે તમે વધારે ઓછા કરી શકો છો. તમને જે ભાવતા હોય તે તમે અહીંયા શાકભાજી લઈ શકો છો. તો આવી રીતે જો થોડા તેનો કલર ચેન્જ થયો છે અને બટેટા સરસ એવા કૂક બી થઈ ગયા છે. તો આપણા બટેટા હવે સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેમાં આપણું લસણ, આદુ અને મરચું એડ કરી દઈશું. અને લસણ જો તમે ન ખાતા હોય તો તમારે લસણ સ્કીપ કરી દેવાનું. અને લસણ તમે અહીંયા વાટીને પણ નાખી શકો છો. થોડી વાર થાય આપણું આદુ અને લસણ પછી આપણે તેમાં ડુંગળી એડ કરી દેવાની છે. અને એની હારે ગાજર પણ એડ કરી દેવાનું છે, કારણ કે ગાજરને થતાં પણ થોડી આપણે વાર લાગશે. બંનેને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. અને તમારા ઘરમાં જો શાકભાજી આવી રીતે ન ખવાતું હોય તો તમે આને ઝીણું કાપીને પણ એડ કરી શકો છો. અહીંયા ડુંગળી અને ગાજરો આપણા થોડા કૂક થઈ ગયા છે પછી આપણે તેમાં આપણી કોબી એડ કરી દઈશું. અને હારે ટમેટા પણ એડ કરી દેવાના છે. બધાને સરસ સરખું મિક્સ કરી લેવાનું છે. આપણે અહીંયા કોઈ પણ જાતના સોસ એડ નથી કરતા તો પણ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી બનશે, એકદમ ચટપટો બનશે. આપણે આ ઘરના બેસિક મસાલાથી જ આપણે આ નાસ્તો બનાવીએ છીએ. તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને કલર માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું.
અને 1 ચમચી જેટલું હું અહીંયા લાલ મરચું એડ કરું છું. તમારે જેટલી તીખાશ જોવે તેટલું તમારે એડ કરી દેવાનું છે. થોડો હું અહીંયા ધાણા જીરું પાવડર એડ કરું છું અને 1 ચપટી જેટલો હું અહીંયા મરીનો પાવડર એડ કરું છું. બધા મસાલાને સરસ આપણે આપણા શાકભાજી હારે મિક્સ કરી લેવાના છે અને શાકભાજીને આપણે થોડું એવું કૂક થવા દેવાનું છે. તો થોડી વાર 1 થી 2 મિનિટ પછી આપણું શાકભાજી સરસ એવું કૂક થઈ ગયું છે. ઓવરકૂક આપણે નથી કરી દેવાનું. પછી મેં આમાં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને બધું શાકભાજી આપણું સરસ કૂક થઈ ગયું છે. તો પછી આપણે આ જે રોટલીનો ભૂક્કો આપણો શેકીને રાખ્યો હતો તે એડ કરી દેવાનો છે અને એને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું. અને તમને જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. તો અહીંયા આપણો નાસ્તો બનીને એકદમ તૈયાર છે. આમાં તમે અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો આપણે તેને ગરમ ગરમ સર્વ કરશું. તો એકદમ હેલ્ધી ટેસ્ટી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપી જો તમે ઘરે એકવાર ટ્રાય કરશો ને તો ફરીથી તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરશો જ. એટલી બધી હેલ્ધી અને એટલી બધી ટેસ્ટી બને છે.